નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર થવા જઈ રહ્યો છે. એવી 5 બાબતો જે જણાવીશ જે તમારે ગણેશ ચતુર્થી ઉપર ખાસ ધ્યાન રાખવાની છે. જો તમે તમારા ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી છે તો મિત્રો આ 5 બાબતોનું પાલન કરવાનું, ધ્યાનમાં લેવાનું જરા પણ ભૂલશો નહીં. અને હા મિત્રો, એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી શ્રી ગણેશાય નમઃ અવશ્ય લખો, જેથી ગણેશજીની કૃપા તમારા પર બની રહે. તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીશું. સૌપ્રથમ નંબર 1 ઉપર આવે છે ઘરમાં જેટલા દિવસ તમે ગણેશ સ્થાપના કરી છે ત્યાં સુધી સાફ સફાઈ રાખો. મિત્રો, હા, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. કારણ કે જ્યારે પણ તમે ગણેશજીની સ્થાપના કરી ઘરમાં આજના દિવસે, તો મિત્રો તમે જેટલા દિવસ રાખો, 5, 9 અથવા તો 11 દિવસ, ત્યાં સુધી ઘરમાં સાફ સફાઈ રાખવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. કારણ કે ગણેશજી એ એક પવિત્ર ઉર્જાઓનો સ્ત્રોત છે. પરંતુ ઘરમાં સાફ સફાઈ ન રહેવાથી નેગેટિવિટી આવી શકે છે અને તેના લીધે તમારા ઘરમાં કંઈ પણ ઘટના બની શકે છે. માટે ખાસ કરીને રસોડું તથા લિવિંગ રૂમ અને જે રૂમમાં ગણેશજીની સ્થાપના કરી છે તે જગ્યા સાફ રાખવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ત્યારબાદ નંબર 2 ઉપર પોઈન્ટ એ છે કે મિત્રો એઠા વાસણ ના રાખો. મિત્રો, આ ખાસ વસ્તુ ધ્યાન રાખો, કારણ કે એઠા વાસણથી ઘરમાં નેગેટિવ ઉર્જા ફેલાય છે. તેથી બને ત્યાં સુધી જ્યારે પણ તમે ભોજન લો છો બપોરે અથવા તો રાત્રે, ત્યારે એઠા વાસણોનો તાત્કાલિક નિકાલ કરીને તેની જગ્યાએ સ્વચ્છ કરીને પાછા રાખી દો. કારણ કે મિત્રો એઠા વાસણમાં રહેલું ભોજન વાસી થઈ જતા તેના લીધે બેક્ટેરિયાઓ પણ ફેલાઈ શકે છે. માટે તેનાથી નેગેટિવ ઉર્જા પણ ફેલાઈ શકે છે અને સાથે સાથે તેનાથી ઘરમાં રોગચાળો પણ ફેલાઈ શકે છે. માટે બને ત્યાં સુધી એઠા વાસણોને હંમેશા આ 9 દિવસ, 5 દિવસ અથવા તો 11 દિવસ તાત્કાલિક નિકાલ કરવાનું જરૂર રાખજો. અન્યથા મિત્રો તમારા ઘરમાં કોઈ નેગેટિવ ઉર્જા પણ આવી શકે છે અથવા તો અનબનાવ પણ બની શકે છે. ત્રીજો મુદ્દો મિત્રો બહુ ખાસ છે, એ છે ઘરમાં અનબન અથવા કલેશ ના કરો. મિત્રો, જ્યાં સુધી ગણપતિજી છે ત્યાં સુધી મહેરબાની કરીને ઘરમાં શાંતિ જાળવજો. અન્યથા ઘરે ગણપતિ લાવવાનો કોઈ પણ મહત્વ જ રહેશે નહીં. કારણ કે પરિવારમાં પણ અનબન થતી રહેશે અને જો તમારા ઘરમાં વાતાવરણ એવું ક્રોધ અને ગુસ્સાવાળું જે રહેશે તો ગણપતિજી નારાજ થઈ શકે છે. મિત્રો, આ જેટલા દિવસ તમે સ્થાપના રાખવાના છો ગણપતિની, તેટલા દિવસ ઘરમાં હળીમળીને રહેવું તથા બને ત્યાં સુધી અપશબ્દો પણ ના બોલવા અને પ્રેમ ભાવથી રહેવું ખૂબ જ સારું માનવામાં આવે છે. આમ રહેવાથી ફક્ત મિત્રો પરિવારમાં પણ નહીં, આજુબાજુમાં પવિત્ર ઉર્જાનો સ્ત્રોત ફેલાઈ શકે છે તથા એકબીજા પ્રત્યે પ્રેમ પણ વધશે. પરંતુ ખાસ ધ્યાન રાખો કે આ 5, 9 અથવા તો 11 દિવસ ઘરમાં ગારું બોલશો નહીં. આ ઉપરાંત આલ્કોહોલનું સેવન કરશો નહીં. આ ઉપરાંત મિત્રો માંસ મચ્છીથી પણ તમે દૂર રહેજો. અન્યથા મિત્રો ગણેશ સ્થાપનાનું કોઈ મહત્વ રહેશે નહીં તથા તેની પવિત્રતાને લીધે ઘરમાં જે પણ ફાયદો થવાનો હશે તે ફાયદો થશે નહીં. ઘરમાં ઉલટાનું નુકસાન થશે અને ઘણા બધા નિયતિ ઘટના પણ બનવા લાગશે. માટે આ મુદ્દો ખાસ મહત્વનો છે કે બને ત્યાં સુધી જેટલા દિવસ ઘરમાં ગણેશ છે તેટલા દિવસ ગારું બોલશો નહીં, દારૂનું સેવન કરશો નહીં, માંસ મચ્છી ખાશો નહીં તથા કોઈ સાથે ઝઘડો કરશો જરા પણ નહીં. ત્યારબાદ છે મિત્રો મંદિરની સ્વચ્છતા. મિત્રો, તમારા ઘરમાં ગણપતિજી છે અને જે ઘરમાં મંદિર જે જગ્યાએ રાખેલું છે તેની સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. અન્યથા મિત્રો મંદિરમાં નેગેટિવ ઉર્જા પ્રવેશ કરી શકે છે. કારણ કે મિત્રો મંદિર એ ખૂબ જ પવિત્ર વસ્તુ છે, જેમાં ભગવાનની મૂર્તિને બધું રાખવામાં આવે છે, જેનો આપણે નિયમિત પૂજાપાઠ કરીએ છીએ. પરંતુ જો તેની નિયમિત સફાઈ ના કરીએ તો મિત્રો તે જ વસ્તુ તમારા ઘરમાં નુકસાન પણ પહોંચાડી શકે છે અને તેના માટે આપણે ખુદ જ જિમ્મેદાર કહીએ છીએ. કારણ કે મિત્રો મંદિર એ આપણા દરરોજની આધ્યાત્મિકતાને જોડવા માટેનો એક સ્ત્રોત છે. પરંતુ તે જ જગ્યાને આપણે સ્વચ્છ નહીં રાખીએ તો આપણે કઈ રીતના આધ્યાત્મિક સાથે જોડાશે. તો માટે ખાસ ધ્યાન રાખો કે મંદિરની જગ્યા હંમેશા સાફ સફાઈ રાખો.
ત્યારબાદ છે મિત્રો પ્રસાદનો બગાડ. મિત્રો તમે ગણેશજીની જ્યારે પણ આરતી કરો ત્યારે જેટલો પણ પ્રસાદ બાટો છો તે પ્રસાદનો જરા પણ બગાડ ના થવો જોઈએ, પગ નીચે ના આવવો જોઈએ તથા કોઈને પણ પ્રસાદ વગર ના રહેવું જોઈએ તેવું ધ્યાન રાખવું જોઈએ. આરતીમાં આવેલા બધા લોકોને પ્રસાદ તો પહોંચાડી જ દેવો. આ ઉપરાંત મિત્રો પ્રસાદનો બગાડ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો, અન્યથા અન્નની દેવીમાં અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે, ઘરમાં ભૂખમરો પણ આવી શકે છે. મિત્રો પ્રસાદ એ સામાન્ય ભોજન હતું નથી, તેમાં ભગવાનની મીઠાશ પણ આવેલી હોય છે. માટે મિત્રો બને ત્યાં સુધી ભોજનનો બગાડ તો નહીં કરો, પરંતુ ખાસ ધ્યાન રાખો કે પ્રસાદનો બગાડ જરા પણ કરશો નહીં. પ્રસાદમાં મિત્રો તમારે કંઈ પણ વધારે મોડર્ન ભોજન રાખવાની જરૂર નથી. ગણેશજીનું પ્રિય લાડુ મોદક તમે રાખી શકો છો, તે ખૂબ જ ગણેશજીને પ્રિય છે તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો વધારે મોડર્ન ખોરાક રાખવાથી તમે તમારી સભ્યતાથી દૂર થઈ રહ્યા છો, સંસ્કૃતિથી દૂર થઈ રહ્યા છો તેવું જણાય જશે. માટે બુંદીના લાડુ, લાહા લાડવા અથવા ચૂરમાના લાડુ ગણેશજીને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત અન્ય કોઈ દિવસે તમે ફ્રૂટની પ્રસાદી પણ રાખી શકો છો, પરંતુ વધારે પડતી ચોકલેટ અને મીઠાઈઓ રાખવી નહીં. મિત્રો આ હતા 5 ઉપાય જેના દ્વારા ગણેશજીને તમે ખુશ કરી શકો છો અને આ વસ્તુનું પાલન કરીને તમે તમારા ઘરમાં આવતા સંકટોને દૂર કરી શકો છો. તો મિત્રો આ માહિતી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો. અને એકવાર ફરીથી નમ્ર વિનંતી મિત્રો કે કોમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ અવશ્ય લખો, જેથી ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા પર બની રહે. મિત્રો આ 11 દિવસનો પવિત્ર તહેવાર બધા માટે ખુશીઓ અને ખૂબ જ પવિત્રતાનો તહેવાર છે, તો આને સાથે મળીને ઉજવવો જોઈએ, ના કે ઝઘડા કે કોઈ પણ કલેશ. ખાસ કરીને એ વસ્તુનું ધ્યાન રાખો કે જ્યારે ગણપતિજીની મૂર્તિ પધરાવવા જાઓ ત્યારે તેને ક્યારેય ફેંકશો નહીં અથવા તો ક્યારેય તેને ખરાબ રીતે મૂકશો નહીં, તેનાથી ભગવાનનું અપમાન થાય છે. અને બની શકે ત્યાં સુધી નાની મૂર્તિ હોય તો તમે ઘરમાં જ પાણીના સ્ત્રોત દ્વારા પધરાવી દેશો તો તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે મિત્રો ઘરમાં ગણપતિ આજે જ લાવી રહ્યા છે, તે લોકોને આ વિડીયો અવશ્યપણે શેર કરજો, જેથી તેઓ પણ ઘરમાં થતી જાનહાનિથી બચી શકે. તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભૂત. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા અસ્તુ.